નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ખંભાતમાં રેલવે ફાટકની આજુબાજુના દબાણો હટાવ્યા બાદ ઓએનજીસી દ્વારા ફેન્સિંગ મારવાની કામગીરીમાં ટીડીઓની મિલીભગતના લોકોએ આક્ષેપ કર્યા છે. આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી દ્વારા અગાઉ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં સૂચના જિલ્લામાં કોઈ પણ જગ્યાએ સરકારી જમીન ઉપર દબાણ હોય તેને દૂર કરવાના આદેશ આપ્યા હતા, જેને પગલે ખંભાતના પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર સહિત કંસારી ગ્રામ પંચાયતના તલાટી દ્વારા ખંભાત રેલવે ફાટકથી લઈને ખોડિયાર ચોકડી કંસારી સુધી દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જેમાં ઓએનજીસીની દિવાલ પાસેના દબાણો પણ દૂર કર્યા હતા, જેમાં ઓએનજીસીના અધિકારીઓ દ્વારા દબાણ દૂર થતા દિવાલની આગળ 5 થી 10 ફૂટ જેટલી જગ્યા ઉપર ફેન્સિંગ મારવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ બાબતે કંસારી ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કર્યો હતો અને સવાલ કર્યો હતો કે જો આ જગ્યા ઓએનજીસીની હતી તો આટલા વર્ષો સુધી કેમ દબાણો થવા દીધા. તે સાથે ગ્રામજનોએ ઓએનજીસી પાસે આ જગ્યા તેની માલિકીની હોય તો દસ્તાવેજ બતાવે તેવા આક્ષેપ કર્યા હતા. આ મામલે ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કરતા કામ બંધ રાખવામાં આવ્યું હતું. ગ્રામજનોએ ઓએનજીસીના અધિકારીઓ અને ટીડીઓની મિલીભગતના આક્ષેપ કર્યા હતા. આ જગ્યાની માલિકી બાબતે પ્રાંત અધિકારી અને જિલ્લા કલેક્ટર, તાલુકા વિકાસ અધિકારીની ભૂમિકા બાબતે તપાસ કરે તેવી ગ્રામજનોની માંગ છે. ગઈકાલે જે અમારી સમસ્યા એ છે કે ગઈકાલે પ્રાંત અધિકારી સાહેબ અને તંત્રના દ્વારા જે કંસારીના દબાણો દૂર કરવામાં આવ્યા છે, બરાબર, તો એ જ જગ્યા પર આજે ઓએનજીસી ફેન્સિંગ મારી રહી છે. હવે જ્યારે પહેલા દબાણો હતા ત્યારે ઓએનજીસીને માલિકી નથી દેખાતી, અને આજે જ્યારે તંત્ર અને પ્રાંત અધિકારી સાહેબના હેઠળ આજે દબાણો દૂર કરવામાં આવ્યા છે તો એમણે ફેન્સિંગ મારવાનું કામ ચાલુ કર્યું છે, બરાબર. જો એમના ઓએનજીસી પાસે કોઈ એમના હક દાવાના કે એમના પુરાવા હોય તો એ રજૂ કરે અને એમની માલિકી જમીન આવતી હોય તો એ ફેન્સિંગ મારી શકે છે. અને આ ગઈકાલે જે દબાણો દૂર થયા છે એના કારણે ઘણા લોકો બેરોજગાર થયા છે. તો અમારી એટલી રિક્વેસ્ટ છે પ્રાંત અધિકારી સાહેબને, તંત્રને, કે કોકની રોજીરોટી ના છીનવાય એ રીતે આપ સાહેબ પગલાં લેવા વિનંતી કરું છું. કિરણ શાહ, નેશન પ્લસ ન્યૂઝ, આણંદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.